હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો મિની ખસ્તા સમોસાની રેસીપી લઈને આવી ગઈ છું. તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે મેંદાનો લોટ લેવાનો છે, તેમાં મીઠું નાખી દઈશું, અજમા નાખવાના છે અને પછી મોણ નાખી દેવાનું છે સારું એવું. પછી આપણે પાણી નાખીને લોટ બાંધી લઈશું, એને સાઈડમાં મૂકી દેવાનો છે. પછી એક પેનમાં આપણે જીરું, વરિયાળી અને આખા ધાણાને શેકી લેવાના છે અને પછી તેને ખાંડીને એક બાજુ રાખી દઈશું. પછી એક પેનમાં પાછું તેલ લેવાનું છે, તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, બોઇલ્ડ મેશ કરેલા બટેટા નાખી દેવાના છે. પછી આપણે મસાલો નાખી દઈશું, તેમાં નાખી દઈશું મીઠું સ્વાદ અનુસાર, પછી નાખી દઈશું આમચૂર પાવડર, પછી ધાણા નાખી દેવાના છે અને પછી નાખી દઈશું કાળા મરીનો ભૂકો. તૈયાર છે આપણો સમોસાનો સ્પેશિયલ મસાલો. અને પછી આપણે સમોસા બધા ભરી લઈશું અને પછી આપણે આ સમોસાને એકદમ મીડિયમ તેલ ગરમ કરવાનું છે. એની અંદર આપણે ધીમી આંચ ઉપર તળવાના છે. સમોસાને તળવાની ખૂબી એક જ છે કે એને ધીમા તેલમાં જ તળવાનું, એકદમ ધીમી આંચ ઉપર. તો આ સમોસા એકદમ ખસ્તા કરારા અને બિલકુલ બહાર જેવા જ થશે. તો ખજૂર આંબલીની ચટણી સાથે એન્જોય કરો અને સબસ્ક્રાઈબ કરો.